નર્મદામાં 2 કલાકની અંદર 2 ઇંચ વરસાદથી પાણી ભરાઈ ગયા છે। દરબાર રોડ કાછિયાવાડમાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે। સાથે સ્ટેશન રોડ વિસ્તાર છે, એમબી રોડ છે, ત્યાં વિસ્તારમાં પણ પાણી ભરાયેલા છે। વરસાદી પાણી ભરાતા રાહદારીઓ ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો। નર્મદા જિલ્લામાં ધોધમાર વરસાદ સવારે 9 વાગ્યાથી સતત અવિરત વરસાદ વરસી રહ્યો છે। 2 કલાકની અંદર 2 ઇંચ વરસાદ ખાબક્યો। વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। રાજપીપળા શહેરના દરબાર રોડ છે, કાછિયાવાડ છે, સ્ટેશન રોડ છે, એમબી રોડ જેવા વિસ્તારો કે જ્યાં ઘૂંટણસમાં પાણી ભરાતા લોકોની પરેશાનીઓ વધી ગઈ છે। તો કેવડિયા કોલોની અને સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં પણ ભારે વરસાદ નોંધાયો છે ને જેના જ કારણે અલગ અલગ જે માર્ગ આવેલા છે, સોસાયટીઓ આવેલી છે કે જ્યાં વરસાદી પાણી ભરાયેલા સામે આવ્યા। હજી પણ વરસાદની ગતિ ઓછી નથી થઈ અને એવામાં ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, વલસાડમાં અત્યારે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે આજરોજ પણ વધુ વરસાદ રહી શકે છે।